મિત્રો, મુસ્લિમ નવાબજીને પાકિસ્તાનમાં ભેળવી દેવા માંગતા હતા એ જૂનાગઢ કઈ રીતે સરદાર પટેલના કુશળ નેતૃત્વ હેઠળ ભારતમાં ભળી ગયું એ તો તમે સૌ કોઈ જાણતા જ હશો, પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે એક સમયે હિન્દુ રાજાઓ માટે સૌથી મહત્વનું ગણાતું રજવાડું એટલે કે જૂનાગઢ કઈ રીતે મુસ્લિમ શાસકોના હાથમાં જતું રહ્યું? અનેક સદીઓનો ઇતિહાસ સાચવીને બેઠેલા જૂનાગઢની સ્થાપના કોણે કરી હતી? નમસ્કાર મિત્રો, અમારી ચેનલના વધુ એક નવા રસપ્રદ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે અમે તમને ગૌરવશાળી ઇતિહાસ અને અનેક સોરઠી સંતોની વાતોને સાચવીને બેઠેલા જૂનાગઢના એ ઇતિહાસ વિશે જણાવીશું, જેના વિશે જાણીને તમને પણ ગુજરાત પર ખૂબ જ ગર્વ થશે. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને એક વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. વેદ અને પુરાણોમાં રૈવતક પર્વતના નામથી જેનો ઉલ્લેખ જોવા મળે છે એ ગિરનાર પર્વત અને સોનરેખ નદીના કિનારે વસેલું અદ્ભુત શહેર એટલે જૂનાગઢ. 2300 વર્ષ જૂના આ નગરમાં ક્યારેક ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક, રા નવઘણ અને રા ખેંગાર જેવા વીરોની તલવારોના અવાજ ગુંજતા હતા અને ક્યારેક આ શહેર મુસ્લિમ નવાબોના શાસન તળે રહ્યું. સદીઓ વીતી ગઈ, અનેક રાજાઓના શાસન અને કુશાસનને જોયા બાદ પણ આજે જૂનાગઢ દાતાર અને શૂરવીરોની ધરતી સૌરાષ્ટ્રમાં અડીખમ ઊભું છે. 2300 વર્ષના જૂનાગઢના ઇતિહાસમાં અનેક રાજવંશના રાજાઓએ રાજ કર્યું, પરંતુ તેમાં ચુડાસમા સામ્રાજ્યના રા વંશના રાજાઓએ સૌથી વધુ 700 વર્ષ સુધી રાજ કર્યું, જેમાં રા નવઘણ અને રા ખેંગાર સૌથી શક્તિશાળી રાજાઓ ગણાય છે. સમય જતા સૌરાષ્ટ્રની આ ભૂમિ મુસ્લિમ શાસકોના હાથમાં જતી રહી, જેમાં બેગડો, તગલક, મુઘલ અને બાબી જેવા મુસ્લિમ શાસકોએ રાજ કર્યું. મિત્રો, ઉપરકોટ જૂનાગઢનો સૌથી અગત્યનો ભાગ ગણાય છે. ઇતિહાસકારોના મતે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન 300 વર્ષ પૂર્વે આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આ કિલ્લા પર કેટલાય રાજવંશોએ રાજ કર્યું. આ કિલ્લાની સંરચના એવી રીતે કરવામાં આવી હતી કે જેને વિંધવો ખૂબ જ આકરો હતો. મિત્રો, એવું કહેવાય છે કે રા ખેંગારના રાણી રાણકા દેવી એક કુંભારના ઘરે ઉછર્યા હતા. તેઓ ખૂબ જ સુંદર હતા, જેથી પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે રાણકા દેવીને પ્રાપ્ત કરવા માટે જૂનાગઢ પર ચડાઈ કરી દીધી. કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહે લગભગ 12 વર્ષ સુધી આ કિલ્લાને ઘેરીને રાખ્યો. તે છતાં પણ તેઓ આ કિલ્લાને વિંધી શક્યા નહીં. આખરે રા ખેંગારના બે ભત્રીજાઓએ લાલચમાં આવીને આ કિલ્લાના મુખ્ય દરવાજાઓ ખોલી નાખ્યા અને સિદ્ધરાજની સેનાએ ઉપરકોટમાં પ્રવેશ કરી લીધો. મિત્રો, રા ખેંગારે પોતાની તલવારથી અનેક આક્રમણકારીઓના માથા ધડથી અલગ કરી નાખ્યા, પરંતુ વિશાળ સૈન્ય સામે રા ખેંગાર લડી શક્યા નહીં અને જૂનાગઢની રક્ષા કરતા કરતા વીરગતિને પામ્યા. સિદ્ધરાજ જયસિંહ રાણકા દેવીને ખેંચીને જઈ રહ્યો હતો ત્યારે રાણકા દેવીના મોઢામાંથી આગ ઝરતા શબ્દો નીકળી રહ્યા હતા. એવું કહેવાય છે કે રાણકા દેવીના શબ્દો સાંભળીને ગિરનાર પર્વત પણ હલવા લાગ્યો હતો અને પર્વત પરથી મોટા મોટા પથ્થરો પણ નીચે પડવા લાગ્યા હતા. એવું લાગ્યું કે હમણાં જ ગિરનાર પર્વત ભાંગી પડશે. આ જોઈને રાણકા દેવીએ ગિરનાર પર્વતને વિનંતી કરી કે હે ગિરનાર પર્વત, તું આમ ના કર. તારા મોટા મોટા પથ્થરોને આમ નીચે ન પાડ. આ પથ્થરોને ફરી ઉપર ચડાવનાર રા ખેંગાર હવે આ દુનિયામાં નથી રહ્યા. રાણકા દેવીના શબ્દો સાંભળી ગિરનાર પર્વત ધ્રુજતો બંધ થઈ ગયો. સમય જતા મુસ્લિમ શાસકોએ જૂનાગઢને કબજે કર્યું અને રાણકા દેવીના મહેલને મસ્જિદ બનાવી દેવાઈ. અનેક મુસ્લિમ શાસકોએ જૂનાગઢ પર રાજ કર્યું અને આઝાદી બાદ મુસ્લિમ શાસક જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવા માંગતો હતો, પરંતુ આરઝી હુકુમત અને સરદાર પટેલના કુશળ નિર્ણયોને કારણે જૂનાગઢ ભારતમાં ભળ્યું અને નવાબને જૂનાગઢ છોડીને પાકિસ્તાનમાં ભાગવું પડ્યું. અનેક મુશ્કેલીઓ જોયા બાદ પણ ભવનાથની તળેટીમાં તપસ્યા કરતા સાધુઓના તપને કારણે આજે પણ જૂનાગઢ અડીખમ ઊભું છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.